નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ગ્રીન ટ્રાન્સપોર્ટેશન તરફ આગળ વધતું સુરત। ગ્રીન ટ્રાન્સપોર્ટેશન તરફ આગળ વધતું સુરત પહેલું શહેર છે જ્યાં બીઆરટીએસ રૂટ પર ચાલતી બધી બસ ઈવીઝ છે। ભારતે 2070 સુધીમાં ચોખ્ખી શૂન્ય કાર્બન દેશ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે। આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગુજરાતે સ્વચ્છ અને હરિયાળી શહેરી ગતિશીલતા માટે પગલાં લીધા છે, જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો બીઆરટીએસ પ્રોજેક્ટ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તેના માસ ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેની શહેરમાં પર્યાવરણ અને કાર્બન ફૂટપ્રિન્ટ પર નોંધપાત્ર હકારાત્મક અસર જોવા મળી રહી છે। એસએમસીએ બીઆરટીએસના તમામ 13 રૂટ પર ચાલતી 352 ડીઝલ બસોને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસોમાં રૂપાંતરિત કરી છે, જેનાથી વાર્ષિક 18 લાખ લીટર ડીઝલની બચત પણ થઈ છે અને દર મહિને 200 ટન કાર્બન ડાયોક્સાઇડ ઘટ્યો છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। સોમનાથ મરાઠે ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા। સુરત મહાનગરપાલિકાની 450 આપણી પાસે ઇલેક્ટ્રિક બसेस છે। આપણે 352 બसेस આપણે 108 કિલોમીટર જે કોરિડોર છે એની ઉપર આપણે દોડાઈ રહ્યા છે। પ્રથમ તો સુરત મહાનગરપાલિકા બીઆરટીએસ બસની અંદર સંપૂર્ણ ઇલેક્ટ્રિક બસ દોડાવતી સુરત મહાનગરપાલિકા આપણે અવ્વલ નંબર છે અને હમણાં આપણે 100 જેટલી બસ આપણે સિટીમાં પણ ચલાવવાની શરૂઆત કરી છે અને આવનારા 2026ના માર્ચ સુધીમાં આપણે જે કેન્દ્ર સરકારે જે ટેન્ડર બહાર પાડ્યું હતું એની અંદર આપણે આપણી જે ડિમાન્ડ મૂકી હતી એનો અંદાજ મંજૂર થઈ છે। હમણાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ છે। આપણી પાસે જે ડીઝલ બસો છે એ ડીઝલ બસો આપણી ડિસેમ્બર પછી નીકળી જવાની છે। 50 બસનો લોટ આપણે નીકળવાનો છે। એની સામે આપણે જે ટેન્ડરમાંથી જે 100-150 બસ મળશે, આપણે 1100 બસ ધરાવતી ઇલેક્ટ્રિક બસ ધરાવતી સુરત મહાનગરપાલિકા એ સિટીલિંક કંપની જ્યારે અવ્વલ નંબરે આવવાની છે। આજે આ ઇલેક્ટ્રિક બસ આપણે દોડવાના કારણે સુરત શહેરની અંદર આપણે 200 ટન કાર્બન ડાયોક્સાઇડ જ્યારે શહેરની અંદર જો ઘટ્યો છે, બહુ મોટી વાત છે અને આવનારા દિવસોમાં જ્યારે સંપૂર્ણ બસ થઈ જશે ત્યારે આપણે ખૂબ મોટું કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવા માટેની આ મહાનગરપાલિકા એક જાણીતી થશે। અને ખાસ કરીને જ્યારે સુરત મહાનગરપાલિકા આ શહેરમાં ગ્રીન પોલિસી જ્યારે અમલમાં મૂકી છે એ અંતર્ગત સુરત મહાનગરપાલિકાનો જે વ્હીકલ ટેક્સ હતો, કાર હોય કે ટુ વ્હીલર હોય, હવે એના માટે પણ જ્યારે ટેક્સની 100% માફી આપી છે। એના કારણે સુરતના નગરજનો ઈ વ્હીકલ પર લેવા માટે ખૂબ આગળ વધી રહ્યા છે। આવનારા દિવસોમાં આ શહેરમાં પોલ્યુશન બિલકુલ ઝીરો થઈ જશે। સુરત મહાનગરપાલિકાના જે અલગ અલગ ડેપો છે એની ઉપર આપણે સોલાર પાવર આપણે જનરેટ કરી રહ્યા છે, એનું ઉત્પાદન આપણે ઊભું કરી રહ્યા છે।